જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું હારા બ્લોગમાં. અમે અટાણે નદીમાં આવી ગયા છે અને કામે જઈ જો નદીમાંથી આ ભાઈ ગાડી કાઢે અને સગનભાઈ ટિફિન લઈને હેલા જાય છે અને આપણે પણ ટિફિન લઈને હેલા જઈએ. હવે જઈએ આપણે કામે અને જો ભીખુભાઈ ગાડી નદીમાંથી કાઢે છે કારણ કે હાલે એવું નથી. અને આ આપણે કામની નદી છે. જો બે નદી ભેગી થાય અને ગાડી બંધ પાડી દીધી છે જો. અને આપણે આગળ પગ કોલારવાના છે નદીમાં. માવો બાવો ભીચકારી મારતા हिले જાય. જો આગળ પાણીમાં પગ પલારી અને અટાણે આપણે નદી ચાલુ છે. જો એટલું પાણી હાલે છે અને આમાં આપણે ટાઢું પગમાં પાણી લઈ થોડુંક. અટાણે ટાઢું તો છે, સવારમાં ગરમ ના બદલે અટાણે ટાઢું છે કારણ કે સોમાવું છે ને અટાણે. તો બે નદી છે અને આમાં પૂર આવે તો આમાં પાણી હાલતું હોય. તમે જો તમને એમ થાય ઓહો. અને જો ઓલા પણ ઉપર મંદિર છે મહાદેવનું, એકવાર તમને ત્યાં દર્શન કરાવી તો આપણે બ્લોગમાં બને રહેજો. એકવાર તમને ત્યાં દર્શન કરાવી, કમેન્ટ કરી દેજો જ્યાં દર્શન કરવા હોય ને મહાદેવના. કાંઈ ઘટે નહીં એવા મહાદેવ છે અને કાંઈ ઘટે નહીં એવું મંદિર છે. અને લોકેશન ની કાંઈ ઘટે નહીં, એક નંબર છે, કાંઈ ઘટે નહીં. રો અને ગાડી અમારી નીરી ગઈ છે અને હવે અમે જઈએ. હજી એક કદાવાળો રસ્તો છે થોડુંક, ન્યાય આપણે થોડુંક કામકાજ છે, ન્યાય ઊભું રહેવું જોઈએ અને અહીંયા ઊભું રહેવું પડે. જો રસ્તો નથી પણ આ તો રસ્તો છે ને પાણાવાળો, આપણે હાલી બધે થઈ ગયો. તો લોકેશન કાંઈ ઘટે નહીં એવું છે. સામે ઓલા પણ છે મંદિર, રોજ ઝાડવા દેખાય ને ઘાટે બે નદીઓ છે ને બધું વ્યૂ આવે એક નંબર અટનમાં. અને આપણે આ જવાનું છે કામ ઉપર. છગનભાઈ ટિફિન લઈને આવેલા છે અને ભીખાભાઈ પણ ઊભા રહી ગયા છે. હવે બ્લોગ બનાવે છે તો ધીમે ધીમે હાલે જઈ. અને આપણા બ્લોગ જોવા હાટું આપણે આઈડીને સબસ્ક્રાઇબ કરી લેજો. આનો હાલો હવે મળીએ બીજા બ્લોગમાં.